મિત્રો, શું તમને ખબર છે કે 2026માં આવતો અધિક માસ તમારા જીવનને સંપૂર્ણ બદલાવી શકે છે? એવો સમય જેમાં માત્ર થોડા ખાસ ઉપાય કરીને તમે શ્રી હરિનારાયણની સીધી કૃપા મેળવી શકો છો અને તમારા ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી શકે છે. પણ સાવધાન, જો આ પવિત્ર માસમાં તમે આ 5 ગુપ્ત અને શક્તિશાળી કાર્યો ન કરો તો કદાચ તમે એ સુવર્ણ તક ગુમાવી દો જે વર્ષોમાં એક વખત મળે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું 2026માં અધિક માસ ક્યારે આવે છે અને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં એવા કયા 5 કામ કરવા જોઈએ જેનાથી પાપોનો નાશ, ધનની વૃદ્ધિ અને મોક્ષના દ્વાર ખુલતા હોય છે. તો વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક એવો ઉપાય પણ છે જે તમારી કિસ્મતને બદલી શકે છે. ઓમ પુરુષોત્તમાય નમઃ. મિત્રો, અધિક માસને શ્રી હરિનારાયણનો અત્યંત પવિત્ર અને વિશેષ માસ માનવામાં આવે છે. આ માસને સ્વયં ભગવાને પોતાનું નામ આપીને પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવ્યું છે. એટલે કે આખો મહિનો ભગવાન વિષ્ણુની ઉપાસના, ભક્તિ અને સારા કર્મો માટે ખૂબ જ શુભ ગણાય છે. આ સમયગાળા દરમિયાન જો મનથી વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે, તેમના મંત્રોનો જાપ કરવામાં આવે અને કેટલાક ખાસ ધાર્મિક ઉપાયો અપનાવવામાં આવે તો જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, પાપોનું નિવારણ થાય છે તથા ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. સાથે જ આ માસ આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ તરફ લઈ જતો પવિત્ર સમય પણ માનવામાં આવે છે. જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. તેમજ જીવનજ્યોત ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી આવનારા નવા અને ઉપયોગી વિડિયોની માહિતી તમને સતત મળતી રહે. જય શ્રી કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. મિત્રો, આ વર્ષે 2026માં અધિક માસ જેઠ માસમાં આવી રહ્યો છે. એટલે આ વર્ષે 2 જેઠ માસ આવશે, પહેલો અધિક જેઠ માસ અને બીજો નીજ જેઠ માસ. આ કારણે વર્ષ 2026ને 13 મહિનાનું વર્ષ પણ કહેવામાં આવશે. 2026માં અધિક માસની શરૂઆત 17 મે રવિવારથી થઈ રહી છે અને તેનું સમાપન 15 જૂન સોમવારના દિવસે થશે. આ એવો પવિત્ર માસ છે જે સર્વ પાપોનો નાશ કરે છે અને દુર્લભ મોક્ષ તરફ લઈ જાય છે. તો ચાલો હવે જાણીએ કે આ માસમાં કયા 5 પવિત્ર કાર્યો કરવાથી શ્રી હરિ લક્ષ્મીનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને જીવનની મુશ્કેલીઓ, કષ્ટો તથા બાધાઓ ધીમે ધીમે દૂર થવા લાગે. પહેલું કાર્ય. અધિક માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. એટલે આ માસમાં નિયમિતપણે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ ગણાય છે. આ સમય દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો, શક્ય હોય તો માળા કરવી ખૂબ જ લાભદાયક છે. સાથે જ શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ ભગવાનની કથા સાંભળવી કે વાંચવી, શ્રીમદ ભાગવતના પાઠ કરવો અને ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો જેવી કે નૃસિંહ અવતાર, વારા અવતાર, મોહિની અવતાર વગેરેની કથાઓનો શ્રવણપાઠ કરવો અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. જો શક્ય હોય તો દરરોજ ગીતાજીના 14મા અધ્યાયનો પાઠ વાંચવો અથવા સાંભળવો પણ ખૂબ શુભ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થાય છે અને મનને શાંતિ મળે છે. આ સાથે જ પ્રભુનું નામસ્મરણ, મંત્રજાપ, ભજન, કીર્તન અને સત્સંગમાં જોડાવું પણ આ માસમાં ખૂબ લાભદાયી છે. આ બધું કરવાથી શ્રી લક્ષ્મીનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. બીજું, અધિક માસમાં રોજ સવારે અને સાંજે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુનો વાસ હોય છે, તેથી તેની સેવા અને પૂજન કરવું વિશેષ ફળદાયી બને છે. અધિક માસ દરમિયાન વહેલા ઉઠીને પીપળાને શુદ્ધ જળ અર્પણ કરવું,
તેમાં થોડું દૂધ અને ફૂલ ઉમેરવા અને પછી પરિક્રમા કરવી ઉત્તમ માનવામાં આવે છે. આ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા કરતા 7 અથવા 108 પરિક્રમા કરવાથી પણ વિશેષ લાભ મળે છે. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પવિત્ર માસમાં પીપળાનો સ્પર્શ કરવો પણ શુભ ગણાય છે, પરંતુ આ વૃક્ષને કાપવું કે તેને કોઈ નુકસાન પહોંચાડવું મહાપાપ સમાન માનવામાં આવે છે. નિયમિત પીપળા પૂજનથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ થાય છે. ત્રીજું, અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજાઅર્ચના સાથે રોજ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાનું પણ બહુ પુણ્યદાયી ગણાય છે. સાથે જ તુલસીજીનું નિયમિત પૂજન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. રોજ તુલસીજીને શુદ્ધ જળમાં થોડું દૂધ ઉમેરીને અર્પણ કરવું, સવારે સ્નાન પછી તેમની સેવા કરવી અને ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો લાભકારી બને છે. આ સાથે ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસીજીની પરિક્રમા કરવી પણ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ભોગ ધરાવતી વખતે તુલસીપત્રનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. સાંજે તુલસીના પાન તોડવા નહીં. અધિક માસમાં ખાસ કરીને પાંચમ અને 11ના દિવસે તુલસી પૂજન કરવું વિશેષ ફળદાયી કહેવાય છે. ચોથું, તુલસી પૂજા પછી તુલસીજીને તિલક કરવાનું પણ શુભ માનવામાં આવે છે, કારણ કે શ્રીહરિ વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે. માન્યતા મુજબ તુલસી માતામાં લક્ષ્મીજીનો વાસ હોય છે, તેથી તેમની સેવા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પાંચમું, અધિક માસમાં જપ, તપ અને વ્રતનું પણ વિશેષ મહત્વ છે. શક્ય હોય તો આખો મહિનો એકટાણું ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ માસમાં મંદિરમાં દીવો પ્રગટાવવો, ધજા ચડાવવી તેમજ દાનદક્ષિણા કરવી ખૂબ જ પુણ્યદાયી ગણાય છે. અન્નદાન, વસ્ત્રદાન અને દીપદાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. સાથે જ કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું, તીર્થયાત્રા કરવી, ખેતરમાં બીજ વાવવું, વૃક્ષો વાવવા અથવા લોકહિતના કાર્યો કરવાથી પણ શુભ ફળ મળે છે. ગાય, પશુ અને પક્ષીઓને ચારો, દાણા અને પાણી આપવું પણ અધિક માસમાં અત્યંત પુણ્યનું કાર્ય ગણાય છે અને તેમાં કોઈ દોષ લાગતો નથી. તો મિત્રો, આ પવિત્ર અને પુણ્યમય પુરુષોત્તમ માસ આપણા જીવન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ મહિનો માત્ર સમય નથી, પરંતુ એક એવી તક છે જેમાં આપણે આપણા જીવનને વધુ સાર્થક બનાવી શકીએ છીએ અને જન્મમરણના ચક્રને પણ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. આ માસ દરમિયાન જો આપણે દિલથી શ્રી હરિનારાયણની ભક્તિ કરીએ તો ભગવાનની કૃપાથી આપણા મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા વધી જાય છે. ભગવાનને કોઈ મોટા ઉપચાર કે ઢોંગની જરૂર નથી, તેઓ તો માત્ર આપણા સચ્ચા ભાવના અને પ્રેમના ભૂખ્યા છે. પ્રેમથી કરેલું નામસ્મરણ, જપ, તપ, વ્રત કે સરળ પૂજા પણ તેમને ખૂબ પ્રિય છે. શ્રી હરિનારાયણ ભક્તવત્સલ છે, દયાળુ છે અને પોતાના ભક્તો પર હંમેશા કૃપા વરસાવતા રહે છે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણે સૌએ ભક્તિમાં લીન થઈને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ અવસરે તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ. આશા છે કે આ માહિતી આપને પ્રેરણા આપશે અને આપનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે. ચાલો અંતમાં ભક્તિભાવથી બોલીએ. પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.